ધોરણ 12 ચેપ્ટર 12 બરાબર બાયોલોજીમાં એમાં આગળ આપણે અભ્યાસ કર્યો નૈતિક પ્રશ્નોની, પછી એમાં કેટલાક જીઈએસી શું છે, પછી જૈવ પેટન્ટ વિશે આપણે વાત કરી। હવે આજે આપણે વાત કરીશું છેલ્લો ટોપિક છે કે જૈવ તસ્કરી, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓનું જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સંબંધિત લોકોની આપણે સારવાર કરવી હોય તો મંજૂરી અને આર્થિક લાભ આપ્યા વગર તેના જ પેટર્નનું આપણે શું કરીએ છીએ કે શોષણ કરીએ છીએ, બરાબર। તો તેને આપણે શું કહીશું કે જૈવ તસ્કરી। એટલે જૈવ તસ્કરી આપણે કોને કહીએ છીએ કે પરવાનગી વગર, એટલે કે ગવર્મેન્ટની પરવાનગી વગર આપણે જૈવ સ્ત્રોત અને જૈવિક પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને આપણે શું કહીશું કે જૈવ તસ્કરી, બરાબર। તો મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે। મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો એ શું કરે છે કે આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, બરાબર। તો અમેરિકા જેવા દેશો છે તો તેમાં શું છે કે પૈસા વધારે છે પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે, બરાબર। પૈસા વધારે છે, આર્થિક સમૃદ્ધિ ધરાવે પરંતુ તેમના પાસે જૈવ વિવિધતાનું જ્ઞાન હોતું નથી। એટલે અમેરિકા જેવા દેશો જે એમના પાસે આર્થિક સમૃદ્ધિ ધરાવે, બરાબર, તેના પાસે પૈસા છે પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગતનું તેમના જોડે જ્ઞાન હોતું નથી, બરાબર। એટલે કે જ્યારે વિકાસશીલ અને અલ્પવિકસિત દેશો જૈવ સ્ત્રોતો માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી તે સમૃદ્ધ હોય છે। એટલે કે વિકસિત દેશો પાસે શું છે કે પૈસા છે પણ નોલેજ નથી। વિકસિત દેશો એટલે કે અમેરિકા જેવા દેશો હોય, બરાબર, યુએસ, બરાબર, તે એમના પાસે પૈસા છે પરંતુ નોલેજ નથી। અને વિકાસશીલ દેશો પાસે શું છે કે પૈસા ઓછા છે પરંતુ નોલેજ વધારે છે, બરાબર। તો આવા જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો આપણે ઉપયોગ કરવાનો છે। પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું કે આધુનિક પ્રયોજનો આપણે કરવાના છે। તો પરંપરાગત જ્ઞાનનો આપણે ઉપયોગ કરીને શું કરવાનું છે કે આધુનિક પ્રયોજનો, બરાબર, પ્રયોજનો કરવાના છે। તો વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ અને ખર્ચનો પણ તેમને બચાવ થાય છે। એટલે કે વિકાસશીલ દેશો હોય તેમના પાસેથી આપણે સીધી માહિતી મેળવી લઈએ તો જે તે દેશ એટલે કે વિકસિત દેશને શું થાય છે કે સમય, શક્તિ અને ખર્ચનો પણ બચાવ થાય છે, બરાબર। વિકાસશીલ દેશો હોય, બરાબર, અહીંયા શું કીધું છે કે વિકાસશીલ દેશો પાસે પૈસા છે પરંતુ નોલેજ નથી અને વિકસિત દેશો પાસે શું છે પૈસા છે પણ નોલેજ નથી, જ્યારે વિકાસશીલ દેશો પાસે પૈસા ઓછા છે પરંતુ નોલેજ વધારે છે, બરાબર। તો આપણે જોયું કે વ્યાપારીકરણ દરમિયાન એટલે કે તેમને વ્યાપાર કરવો હોય, બરાબર, કોઈ ધંધો કરવો હોય તો તેમની પાસે સમય, શક્તિ અને ખર્ચનો પણ બચાવ થાય છે। પરંપરાગત જ્ઞાનનો આપણે ઉપયોગ કરીએ તો વિકાસશીલ દેશો પાસેથી આપણે શું કરવાનું કે સીધી માહિતી મેળવી લઈએ અને જે તે દેશ એટલે કે વિકસિત દેશને સમય, શક્તિ, વિકસિત દેશ શું કરે છે કે વિકાસશીલ દેશો પાસેથી સીધી માહિતી મેળવી લે એટલે તેમને શું થાય છે કે સમય, શક્તિ અને ખર્ચનો બચાવ થાય છે। તો વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે તે સમજદારી પામી રહી છે। એટલે કે વિકાસશીલ દેશો છે એ પોતાની જ પરમિશન વગર માહિતી આપતા નથી। વિકાસશીલ દેશો છે એ પોતાની કોઈની ગવર્મેન્ટની પરમિશન વગર કોઈને માહિતી આપતા નથી। તો જેના કારણે શું થાય છે કે રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થવા શોષણ ઉપર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે। એટલે કે કેટલાક રાષ્ટ્રો છે એ જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાન તેમનામાં છે, બરાબર, જ્ઞાન તેમનામાં છે, પૈસા ઓછા છે પરંતુ તેમના શું કરે છે કે પૂર્વ અનુમતિ વગર થવા શોષણ એટલે કે તેમનું જ્ઞાન કોઈને આપી ન દે તે માટેને શું કરે છે કે તે પ્રતિબંધ માટેના કેટલાક નિયમો બનાવી રહ્યા છે, બરાબર। તો હવે આપણે જોઈએ કે ભારતીય સંસદમાં
ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કરેલ છે. ભારતીય સંસદમાં શું કર્યું છે કે ઇન્ડિયન પેટન્ટ બિલનો બીજો મુસદ્દો લાગુ કરેલ છે. તો જે એવા મુદ્દાઓને ધ્યાનમાં લેશે કે જેના અંતર્ગત પેટન્ટના નિયમ સંબંધિત અને ઝડપી પ્રવાધાન થાય અને સંશોધન અને વિકાસીય પ્રયાસ સામેલ હોય છે. બરાબર. તો એના અંતર્ગત શું કરવાનું છે કે ભારતીય સંસદ શું કરે છે કે ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કરેલ છે, એટલે કે તેની આપણે મંજૂરી લઈને પછી જ આપણે શું કરવાનું છે કે પેટન્ટના નિયમો સંબંધિત ઝડપી પ્રવાધાન અને સંશોધન અને વિકાસીય પ્રયાસનો તેમાં સામેલ કરવાનો છે. બરાબર. જૈવ તસ્કરીની આપણે વાત કરી તો જૈવ તસ્કરીમાં શું છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ જે છે અને અન્ય સંગઠનો દ્વારા આપણે શું કરવાનું છે કે જૈવ સંપત્તિઓનું જે તે દેશ અને તેના સંબંધિત લોકોની સારવાર અને મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેના પેટન્ટનું આપણે શોષણ કરે છે અને તેને શું કહીએ છીએ કે જૈવ તસ્કરી. બરાબર. તેમાં વિકાસશીલ દેશો અને કેટલાક વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર. તો વિકસિત દેશો છે તેમની પાસે પૈસા છે પણ નોલેજ નથી, એટલે શું કરે છે કે વિકાસશીલ દેશો પાસેથી સીધી માહિતી તે મેળવી લે અને તેમને સીધી માહિતી મેળવી લે એટલે તે દેશને એટલે કે વિકસિત દેશોને શું થાય છે કે સમય, શક્તિ અને ખર્ચનો પણ બચાવ થાય છે. બરાબર. તો હવે આપણે જોઈએ થોડું એક્સ્ટ્રા આપણા બુકમાં આપેલું છે. બરાબર. તો એ આપણે જોઈએ કે હળદર, લીમડો અને બાસમતી ચોખા એ જૈવ સમૃદ્ધિ છે. બરાબર. હળદર, લીમડો અને બાસમતી ચોખા એ શું છે કે આપણી જૈવ સમૃદ્ધિ છે. બરાબર. તો બહુરાષ્ટ્રીય કંપનીઓ અને વિકસિત દેશો વિકાસશીલ દેશોનું ઘણી રીતે શોષણ કરતી હોય છે. બરાબર. બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય, વિકસિત દેશો છે એ વિકાસશીલ દેશોનું શું કરે છે કે શોષણ કરે છે. તો તેના માટેના આપણે કેટલાક 4 મુદ્દા આપણે શોષણ કરે છે એટલે આપણે શું કરવાનું કે આપણા બાસમતી ચોખાના જનન રસની પેટન્ટ શું કરી અમેરિકાએ મેળવી લીધી. શોષણ કઈ રીતે કરે છે તેના આપણે આ 4 મુદ્દા આપેલા છે તે આપણે ધ્યાનમાં રાખવાના છે. બરાબર. તો પહેલો મુદ્દો જોઈએ કે આપણા બાસમતી ચોખાના જનન રસનો પેટન્ટ શું કરી બાસમતી ચોખાની પેટન્ટને શું કરી અમેરિકાએ મેળવી લીધી. બરાબર. અહીંયા શું હતું કે જૂના જમાનામાં પણ લોકો આ ચોખાનો ઉત્પાદન કરતા હતા. બરાબર. ખેતી કરતા હતા, તેનું બિયારણ પણ વેચી શકતા હતા. પણ અમેરિકાએ શું કર્યું કે બાસમતી ચોખા અને બીજા નાના કદના ચોખા સાથે શું કર્યું સંકરણ કરાવ્યું. બરાબર. એટલે તેમને US પેટન્ટ મેળી એટલે અમેરિકાને મળી ગઈ. બરાબર. બાસમતી ચોખાની પેટન્ટ પછી આપણે જોઈએ કે ઘણી વનસ્પતિઓના જૈવ અણુનો પેટન્ટ અન્ય દેશોમાં છે. ઘણી વનસ્પતિઓના જૈવ અણુઓનો પેટન્ટ પણ અન્ય દેશોમાં છે. બરાબર. પછી આપણે ત્રીજો મુદ્દો યાદ રાખવાનો છે કે ઉપયોગી જનીનનું અલગીકરણ કરીને ઉપયોગી જનીનોનું શું કરે છે કે અલગીકરણ કરીને પણ તેના પેટન્ટ લેતા હોય છે. બરાબર. પછી આપણે જોઈએ બહુરાષ્ટ્રીય કંપનીઓ આ રીતે પેટન્ટ મેળવી લે છે. બરાબર. તો રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરીને નવા સ્વરૂપે તેને પ્રગટ કરવું. બરાબર. કોઈ બરાબર બાસમતી ચોખા એમને લીધા અને એમાંથી કોઈ બીજું એમના કોઈ સ્વરૂપે તેમનું રૂપાંતરણ કર્યું. બરાબર. નવું સ્વરૂપ તેનું ધારણ કર્યું તો તેની પેટન્ટ પણ આ બહુરાષ્ટ્રીય કંપનીઓ અને વિકસિત દેશો જે છે એ વિકાસશીલ દેશોનું ઘણીવાર શું કરે છે કે શોષણ કરે છે. અને શોષણ કઈ રીતે કરે છે એના પણ આ 4 મુદ્દા આપેલા છે. બરાબર. તો પહેલો આપણે મુદ્દો જોયો કે બાસમતી ચોખાના જનન રસની પેટન્ટ પણ અમેરિકાએ મેળવી લીધી. બરાબર. તો ઘણી વનસ્પતિઓના જૈવ અણુની પેટન્ટ પણ અન્ય દેશોમાં છે. પછી ઉપયોગી જનીનનું અલગીકરણ કરીને પણ તે પેટન્ટ મેળવી શકે છે. પછી રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરીને પણ નવા સ્વરૂપે પ્રગટ કરે છે. બરાબર. પેટન્ટને એ રીતે પણ આ બહુરાષ્ટ્રીય કેટલીક કંપનીઓ અને વિકસિત દેશો આ વિકાસશીલ દેશો પાસેથી પેટન્ટ મેળવી લે છે અને વિકાસશીલ દેશનું શું થાય છે કે શોષણ થાય છે. બરાબર. હવે આપણે વાત કરીએ કે બ્રાઝીલ પ્રોટીન છે. બરાબર. બ્રાઝીલ એ શું છે કે
છે અને એ બ્રાઝીલ કોને કહેવામાં આવે છે કે પશ્ચિમ આફ્રિકાની એક વનસ્પતિ છે કે પેન્ટડી પ્લાન્ડ્રા બ્રાઝિઆના. પેન્ટડી પ્લાન્ડ્રા બ્રાઝિઆના એક પ્રોટીન ઉત્પન્ન કરે છે. પશ્ચિમ આફ્રિકાની એક વનસ્પતિ છે પેન્ટડી પ્લાન્ડ્રા બ્રાઝિઆના, એ પ્રોટીન ઉત્પન્ન કરે છે અને એ પ્રોટીનને આપણે શું કહીશું કે બ્રાઝીન પ્રોટીન આપણે કહીએ છીએ. અને આ પ્રોટીન છે, આ બ્રાઝીન પ્રોટીન એ છે ખાંડ કરતાં પણ 2000 ગણું વધારે ગળ્યું છે. બરાબર, આ પ્રોટીન જે છે બરાબર તે ખાંડ કરતાં પણ 2000 ગણું ગળ્યું છે અને તે ગળપણની બાબતમાં ઓછી કેલરી ધરાવે છે. એટલે શું કરે છે કે ડાયાબિટીસની તેનો ગુણધર્મ શું છે કે ડાયાબિટીસની સારવાર માટે પણ તે ઉપયોગી છે અને ગળપણની બાબતમાં ઓછી કેલરી ધરાવે છે. બરાબર, શું એટલે કે આ બ્રાઝીન પ્રોટીન જે છે એ ગળપણની બાબતમાં ઓછી કેલરી ધરાવે છે અને તેનો ગુણધર્મ કયો છે કે ડાયાબિટીસની ગુણધર્મનો ઉપયોગ ડાયાબિટીસની સારવારમાં થાય છે. પછી અમેરિકાએ શું કર્યું? અમેરિકાએ બ્રાઝીન પ્રોટીનની પેટન્ટ મેળવી લીધી. બરાબર, અમેરિકાએ બ્રાઝીન પ્રોટીનની પેટન્ટ મેળવી લીધી અને તેનો ઉપયોગ શેમાં કર્યો? એને મકાઈમાં કર્યો. અમેરિકાએ શું કર્યું કે બ્રાઝીન પ્રોટીનની પેટન્ટ મેળવી લીધી. બરાબર, અને તેનો ઉપયોગ શું કરે? શેમાં કર્યો વિદ્યાર્થી મિત્રો? મકાઈમાં ઉપયોગ કર્યો. બરાબર, અને આ રીતે જનીન સંવર્ધિત જાતિ દ્વારા તેમાંથી ખાંડ ઉત્પન્ન શરૂ થઈ, ખાંડનું ઉત્પાદન શરૂ થયું. બરાબર, જનીન સંવર્ધિત જાતિ દ્વારા તેમાંથી ખાંડનું ઉત્પાદન શરૂ થયું. આથી જૈવ તસ્કરીને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે શું કર્યું કે કડક નિયમો હોવા જરૂર છે. કે આંતરરાષ્ટ્રીયના સ્તરે કડક નિયમો હોવા જરૂરી છે. એટલે કે આ રીતે અમેરિકાવાળા લોકો છે એ કેટલીક પેટન્ટ આપણા જોડેથી મેળવી ના લે તે માટે આપણે શું કરવાનું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક કડક નિયમો હોવા જરૂરી છે. બરાબર, હવે આજે આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે છેલ્લે લાસ્ટમાં કેટલાક આપણે MCQની વાત કરીએ. બરાબર, એ નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે એની આપણે વાત કરીએ. બરાબર, હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ. તેમાં નીટમાં કેટલાક પ્રશ્નો પૂછાયેલા છે તેના વિશે આપણે વાત કરીએ. બરાબર, તો પહેલો પ્રશ્ન છે કે કોલમ 1 અને કોલમ 2 આપેલી છે. બરાબર, તો એમાં પહેલું આપેલું છે મકાઈ, એની સામે આપેલું છે બોલવોર્મ્સ. બરાબર, બોલવોર્મ્સ, પછી તમાકુ, કપાસ. બરાબર, અને બીજું આપેલું છે બીજા વિભાગમાં કોલમ 2માં આપેલું છે કે મેલેડોગાઇન ઇન્કોગ્નેશિયા. પછી ત્રીજું આપ્યું છે કે કોર્ન બોરર. બરાબર, હવે આપણે બીટી કપાસમાં આપણે જોયું હતું, તો મકાઈમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? મકાઈમાં આવશે કોર્ન બોરર. બરાબર, પછી તમાકુમાં શું આવશે? તમાકુમાં આપણે શું જોયું હતું કે સૂત્રકૃમિ મેલેડોગાઇન ઇન્કોગ્નેશિયા જે છે સૂત્રકૃમિમાં એ તમાકુના છોડના મૂળ ઉપર ચેપ લગાડીને તેના ઉત્પાદનને શું કરે છે કે ઘટાડી દે છે. એ આપણે જોયું હતું. બરાબર, શેમાં જોયું હતું? પેસ્ટ પ્રતિકારક કેટલીક વનસ્પતિઓ એમાં આપણે જોયું હતું. તો તમાકુમાં શું આવશે કે મેલેડોગાઇન ઇન્કોગ્નેશિયા આવશે. અને કપાસ અને મકાઈનું આપણે શેમાં જોયું હતું? બીટી કપાસ વિશે આપણે વાત કરી હતી. બરાબર, ડિટેલ્સમાં. તો કપાસમાં શું આવશે? બોલવોર્મ્સ આવશે. બરાબર, અને પેલામાં કોર્ન બોરર આવશે. હવે બીજું આપણે MCQની વાત કરીએ. એમાં પણ કોલમ 1 અને કોલમ 2 આપેલી છે. તો કોલમ 1માં શું આપેલું છે કે મધુપ્રમેય, ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી. પછી બીજું આપ્યું છે કે એમ્ફીસીમા અને રોઝી ગાય. અને કોલમ 2માં આપેલું છે કે ADA, આલ્ફા લેક્ટા લ્યુબિમિન. પછી ત્રીજું આપેલું છે કે ઇન્સ્યુલિન. ચોથું આપેલું છે કે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન અને પાંચમું છે ટાઇફોઇડ. બરાબર, તો મધુપ્રમેયની આપણે વાત શેમાં કરી હતી? ઇન્સ્યુલિનમાં. બરાબર, મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસની સારવાર માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ કે ઇન્સ્યુલિનનો. બરાબર, પછી ઉત્સેચક રિપ્લેસમેન્ટ
થેરાપી એ આપણે શેમાં જોયું હતું વિદ્યાર્થી મિત્રો? તો આપણે જનીન થેરાપીની આપણે વાત કરી હતી. એમાં ADA, તો ADAના ઉપચાર માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ કે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, અને બીજું છે કે અસ્થિ મજ્જાના પ્રત્યારોપણ દ્વારા. ADAનો ઉપચાર આપણે શેમાં કરીએ છીએ કે અસ્થિ મજ્જાના પ્રત્યારોપણ દ્વારા અને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી. બરાબર, તો ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી એમાં શું આવશે કે ADA. પછી આપણે જોયું હતું કે એમ્ફીસીમાની સારવાર માટે શું જોયું હતું? એમ્ફીસીમાની સારવાર માટે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. બરાબર, કયું પ્રોટીન વપરાય છે એમ્ફીસીમાની સારવાર માટે? આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. પછી રોઝી ગાયની આપણે શેમાં વાત કરી હતી? તો એમાં માતામાં કયા પ્રોટીન હોય છે માતાના દૂધમાં? તો આલ્ફા લેક્ટા લ્યુબિન. તો રોઝી ગાયમાં પણ તે જ પ્રોટીન હોય છે. બરાબર, આલ્ફા લેક્ટા લ્યુબિન. હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન. એમાં પણ આપેલું છે કે કોલમ 1 અને કોલમ 2 આપેલી છે. તો કોલમ 1માં શું આપેલું છે કે સોનેરી ચોખા, બીજામાં આપેલું છે કે બીટી વિષ, પછી જૈવ તસ્કરી, બીટી તમાકુ. પછી આ કોલમ 2માં આપેલું છે કે કલિકા કીટકો, વિટામિન A, ક્રાય પ્રોટીન, અને ચોથું આપેલું છે કે પરવાનગી વગર જૈવ સ્ત્રોતો અને જૈવિક પ્રક્રિયાનો ઉપયોગ. બરાબર, તો સોનેરી ચોખા એ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે. એમાં શું આવશે? વિટામિન A આવશે. બરાબર, પછી બીટી વિષ એટલે એના શું કહીએ છીએ આપણે? બીટી વિષને આપણે શું કહીએ છીએ કે ક્રાય પ્રોટીન તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, પછી જૈવ તસ્કરી આપણે હાલ જ આપણે વાત કરી. બરાબર, છેલ્લો ટોપિક છે જૈવ તસ્કરીનો. એમાં આપણે વ્યાખ્યા જોઈ કે પરવાનગી વગર જૈવ સ્ત્રોતો અને જૈવ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ તો તેને આપણે શું કહીશું? જૈવ તસ્કરી કહીએ છીએ. અને બીટી તમાકુમાં શું હોય છે કે કલિકા કીટકો જોવા મળે છે. બરાબર, તો હવે આપણે જોઈશું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. રિકોમ્બ્લ્યુનટ પદ્ધતિ દ્વારા સૌપ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે? તો એમાં ઓપ્શન આપેલા છે કે ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બરાબર, આ 4 ઓપ્શન આપેલા છે કે રિકોમ્બ્લ્યુનટ પદ્ધતિ જે છે એના દ્વારા સૌપ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે? તો કયો છે કે વિદ્યાર્થી મિત્રો? તો એમાં આવશે જવાબ ઇન્સ્યુલિન. બરાબર, તો કઈ રીતે? તો સૌપ્રથમ પુનઃસંયોજિત DNA ટેકનોલોજી દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલો માનવ અંતઃસ્ત્રાવ કયો છે કે ઇન્સ્યુલિન છે. બરાબર, તે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. તે શું છે? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. અને 2 પોલીપેપ્ટાઇડ S શૃંખલાઓના એટલે કે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલા હોય છે. બરાબર, એટલે કે રિકોમ્બિનન્ટ પદ્ધતિ જે છે એના દ્વારા સૌપ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે? તો માનવ અંતઃસ્ત્રાવ કયો છે? ઇન્સ્યુલિન. બરાબર, હવે આ નીટમાં બધા પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર, એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે અને ધ્યાનથી વાંચવાના છે. બરાબર, આ નીટમાં 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, હવે આપણે જોઈએ 5મો પ્રશ્ન કે માનવ ઇન્સ્યુલિનની A અને B શૃંખલાઓ જે છે એ અનુક્રમે કેટલા એમિનો એસિડની બનેલી હોય છે? એ આપણે જોયું હતું ઇન્સ્યુલિનમાં. બરાબર, માનવ ઇન્સ્યુલિનનો જે આપણે ટોપિક જોયો હતો તે તો એમાં 2 શૃંખલાઓ આપેલી હતી A અને B. બરાબર, તો તેમાં એમિનો એસિડની સંખ્યા કેટલી હોય છે? એમિનો એસિડની સંખ્યા ઓપ્શન આપેલા છે કે 21 અને 51. A માં 21, B માં 51 છે. પછી B માં ઓપ્શન આપ્યું છે A માં 31, B માં 32, કે પછી C માં ઓપ્શન આપેલું છે કે A માં 30, B માં 20 એમિનો એસિડ, અને D માં ઓપ્શન આપેલો છે કે A માં છે 21 અને D માં છે 30. બરાબર, તો આમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે શું આવશે? તમે આગળ અભ્યાસ કર્યો જ હશે. બરાબર, તો એમાં જવાબ આવશે D.
तो श्रृंखला ए में 21 एमिनो एसिड और श्रृंखला बी में 30 एमिनो एसिड बराबर। तो टोटल एमिनो एसिड की संख्या कितनी है तो 51 एमिनो एसिड है बराबर। मानव इंसुलिन में कितना एमिनो एसिड है तो 51 एमिनो एसिड है बराबर। हवे आपणे आगळ प्रश्न जोईए तो 1990 में एडिनोसाइन डीएमिनेसनी खामी धरावती 4 वर्षनी बाळकीने कई थेरापी आपवामां आवी हती। 1990 में एडिनोसाइन डीएमिनेस एडीए एनी खामी धरावती 4 वर्षनी बाळकी हती बराबर। एने कई थेरापी आपवामां आवी हती तो एमां ऑप्शन आपेली छे के इम्युनोथेरापी, बीजो छे के रेडिएशन थेरापी, सी में छे के जनीन थेरापी और डी में छे केमोथेरापी। तो शू जवाब आवशे जनीन थेरापी। जनीन थेरापी में आपणे जोयुं हतुं के 4 वर्षनी बाळकी छे एने कयो रोग थयो हतो के स्पीड रोग थयो हतो बराबर। स्क्वीड रोग थयो हतो अने तेना लीधे कई थेरापी तेने आपवामां आवी हती जनीन थेरापी तेने आपवामां आवी हती बराबर। अने आ एडिनोसाइन एनी उणप धरावती हती अने तेने पर उणप धरावती हती अने तेने एडीए नी उणपने कारणे जनीन दूर थई जवाथी एडीए नी उणपने कारणे एडिनोसाइन डीएमिनेस जे जनीन छे ए दूर थई जवाथी तेने आ रोग थतो हतो बराबर। तो आ जनीननी सारवार माटे शुं करवामां आवे छे के जनीन इजनेरी विद्यानी टेक्निकथी तेनी सारवार करवामां आवे छे अने जनीननी खामी एने शेमां सौप्रथम शेमां जोवा मळे छे के माताना गर्भमां ज तेनुं निदान थयुं बराबर। जनीननी खामी शेमां हती के माताना गर्भमां ज तो तेनुं निदान थयुं होय तो तेमां सुधारो आपणे करी शकीए बराबर। माताना गर्भमां ज तेने आपणे निदान करी शकीए छीए, सुधारो करी शकीए छीए। तो आ प्रकारनी सारवारमां आपणे शुं करवानुं छे के सामान्य तंदुरस्त जनीन छे एने आपणे सामान्य एटले के तंदुरस्त जनीन छे आपणे तेने दाखल करीए अने तेने खामीयुक्त जनीनने आपणे दूर करीए तो आ रोगनी आपणे सारवार करी शकीए छीए बराबर। तो जनीनोनी फेरबदली करीने आपणे आ रोगनी सारवार करी शकीए छीए बराबर। स्क्वीड रोग। पछी 7मो प्रश्न छे के तमाकुना छोड़ना कया भागने मेलिडोगाइन इन्कोग्नेशिया द्वारा चेप लागे छे। એટલે કે તમાકુના કયો ભાગ હતો કે મેલિડોગાइन ઇન્કોગ્નેશિયા જેને ચેપ લાગ્યો હતો તો મૂળનો ભાગ છે બરાબર। એમાં જવાબ આવશે મૂળ। તો મેલિડોગાइन ઇન્કોગ્નેશિયા એ શું છે કે સૂત્રકૃમિ છે કે જે તમાકુના મૂળ ઉપર ચેપ લગાડે છે અને પરિણામે શું થાય છે કે મૂળ ગાંઠનો તેને રોગ થાય છે। મૂળ ઉપર શું લગાડે કે ચેપ લગાડે એટલે તેને શું થાય છે કે મૂળ ગાંઠનો રોગ થાય છે। પછી આપણે આગળ જોઈએ કે માનવ ઇન્સ્યુલિન બે પોલીપેપ્ટાઇડ એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલી હોય છે। બે પોલીપેપ્ટાઇડ જે શૃંખલાઓ છે એ કોના દ્વારા જોડાયેલી હોય છે તો ઓપ્શન આપેલા છે કે ડાયસલ્ફાઇડ બંધ, બીજો ઓપ્શન આપેલો કે સહસંયોજક બંધ, ત્રીજો હાઇડ્રોજન બંધ કે ફોસ્ફોડાયસ્ટર બંધ। તો આમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તો ડાયસલ્ફાઇડ બંધ બરાબર। કયો જવાબ આવશે डायसल्फाइड बंद। पछी आपणे आगळ जोईए एक प्रश्न छे कि बहुराष्ट्रीय कंपनीओ अने संस्थाओ बहुराष्ट्रीय पछी आ जे आपणे प्रश्न जोईए बराबर कि एडीए वाळो ए पण 2016 में पूछायेलो प्रश्न छे बराबर। पछी आपणे आगळ जोयुं आ बंने पण आ बधा 2000 आ बंने प्रश्नों पण 2016 में पूछायेला नीट में प्रश्नों छे बराबर। आ बधा 2016 में पूछायेलो प्रश्न छे बराबर। हवे आ प्रश्न जे छे बहुराष्ट्रीय कंपनीओ अने संस्थाओं द्वारा के जे ते राष्ट्रनी अने तेनी वस्तीनी परवानगी वगर अने तेना जैव स्त्रोतोना बिन अधिकृत वपराशने शुं कहीए छीए। तेमां ऑप्शन आपेला छे। आ प्रश्न 2018 में नीट में पूछायेलो प्रश्न छे विद्यार्थी मित्रों बराबर। खास ध्यान राखजो आपणे छेल्लो टॉपिक जोयो बराबर। तो अमे ऑप्शन आपे छे कि जैव शोषण, बायो एक्सप्लोइटेशन,
પછી જૈવ ઉલ્લંઘન બાયો ઇન્ફ્રિઝમેન્ટ, પછી જૈવ વિઘટન બાયોડિગ્રેડેશન અને જૈવ તસ્કરી બાયોપાયરસી. તો આપણે છેલ્લા ટોપિકમાં જોયું બરાબર કે કોઈપણ કંપનીઓ છે અને સંસ્થાઓ દ્વારા શું કરે છે કે જે તે રાષ્ટ્રની અને વસ્તીની પરવાનગી વગર શું કરે છે કે જૈવ સ્ત્રોતનો વપરાશ કરે છે અને તેને આપણે શું કહીશું? જૈવ તસ્કરી કહીએ છીએ. બરાબર. પછી આપણે જોઈએ પ્રશ્ન કે ડાંગરની, આ પ્રશ્ન પણ 2018માં નીટમાં પૂછાયેલો છે. બરાબર, કે ડાંગરની એક એવી ઉપજાતિની પેટન્ટ વિદેશી કંપનીએ મેળવી કે ઉપજાતિ ભારતમાં જૂના જમાનામાં થી હાજર છે. બરાબર, તો તે કઈ જાતિ હતી? ડાંગરની એક એવી ઉપજાતિની પેટન્ટ છે એ વિદેશી કંપનીએ શું કર્યું? મેળવી લીધી. બરાબર, અને એ ઉપજાતિ ભારતમાં જૂના જમાનાથી હાજર છે. બરાબર, જૂના જમાનાથી લોકો વાપરી રહ્યા છે, તેને ઉત્પાદન કરી રહ્યા છે. અને આ વાત જેની બાબત છે કે કઈ જાતિ છે કે જે વિદેશી કંપનીએ મેળવી લીધી? તો ઓપ્શન આપેલા છે કે બાસમતી, બીમાં ઓપ્શન આપેલું છે કે CO 667 એરે જાતિ છે, કે પછી લરમા રોજો, અને ચોથું ઓપ્શન આપે છે કે સરબતી સોનેરી. બરાબર, સોનેરા. તો આમાં જવાબ આવશે કે બાસમતી જવાબ આવશે. બરાબર, બાસમતી ચોખા એની જાતિ શું કરી કે વિદેશી કંપનીઓએ મેળવી લીધી. હવે છેલ્લો પ્રશ્ન છે કે ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે કે ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ છે? ગોલ્ડન ચોખા જે છે, ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે કે જેના સંશ્લેષણ માટેનું શું કર્યું છે કે જનીન દાખલ કર્યું છે. તો તેમાં શું જવાબ આવશે? ગોલ્ડન ચોખા એટલે તો તમને ખબર છે કે વિટામિન એ જ આવે. તો વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને ઓમેગા 3. તો એમાં જવાબ આવશે વિટામિન એ જવાબ આવશે. બરાબર, તો સોનેરી ચોખા એ શું છે કે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા ઉત્પન્ન કરેલી ચોખાની જાત છે. એ વિટામિન એના પૂર્વક બીટા કેરોટીનનું જૈવ સંશ્લેષણ કરે છે અને જે ચોખાના ખાવાલાયક ભાગમાં ઉત્પન્ન છે. શું કરે છે કે વિટામિન એના પૂર્વક બીટા કેરોટીનનું જૈવ સંશ્લેષણ કરે છે અને ચોખાના ખાવાલાયક ભાગમાં તે ઉત્પન્ન થાય છે. બરાબર, આ જનીન જે છે એ ચોખાના ખાવાલાયક ભાગમાં ઉત્પન્ન થાય છે. એટલે કે ગોલ્ડન ચોખા છે એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિઓ છે અને જ્યાં ચોખાના તે કોના સંશ્લેષણ માટે? બરાબર, એ વિટામિન એના પૂર્વક બીટા કેરોટીનનું સંશ્લેષણ માટે શું કરે છે કે જનીન દાખલ કરવામાં આવે છે. અને જનીન શેમાં દાખલ થાય છે કે ચોખાના ખાવાલાયક ભાગમાં આ જનીન દાખલ થાય છે. બરાબર, તો આજે આપણે આ ચેપ્ટર પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર.